સ્થાનમાં સોમયજ્ઞ સંપન્ન થાય ને એ ભૂમિ પણ ધન્ય અને ભૂમિમાં કોઈ ઉપદ્રવો થતા નથી. ભગવત અવતરણ એ સ્થાનમાં થાય છે જ્યાં સોમયજ્ઞ ધારણ થાય છે. તો ઠાકોરજીની કૃપાથી આ મનોરથ પૂરો થવા જઈ રહ્યો છે. સુખદેવજી વર્ણન કરે છે, વિશ્વામિત્ર આદિ ઋષિઓ પિંડ તારક ક્ષેત્રમાં આવ્યા તપ કરવા માટે. યાદવ બાળકો રમી રહ્યા હતા. વિચાર્યું કે આ ઋષિઓ ખરેખર બ્રહ્મવેત્તા છે કેમ છે? ક્યારે પણ ભક્તોની પરીક્ષા ન કરાય. યાદવ બાળકોએ બહુ મોટી ભૂલ કરી. જાંબવતીનો પુત્ર સાંબ જે રુદ્રનો અંશ લઈને આવ્યો છે, કેમ કે શિવે પ્રલયના દેવ છે. દ્રૌપદીમાં પણ એ રુદ્રનો અંશ છે કે એના દ્વારા જ મહાભારત થયું. સાંબમાં પણ રુદ્રનો અંશ એટલે તો સાંબ સદાશિવ કહેવાય છે. જાંબવતીનો પુત્ર સાંબ એને સ્ત્રીનો વેશ પહેરાવી એક લોખંડનું મૂસળ પેટ પાસે રાખી ગર્ભવતી હોવાનો ડોળ કરી ઋષિ પાસે આવ્યા કે મારી આ પુત્ર ગર્ભવતી થઈ આવશે કે દીકરી આવશે? ઋષિઓએ શાપ આપ્યો કે જે પણ આવશે એનાથી તમારા કુળનો નાશ થશે. ભક્તોની પરીક્ષા કરવાની ભૂલ કરી. પ્રસંગ આવે છે ને, શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજી ને તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણલાલજી મનમાં કહેતો કે સૂરદાસજીને નેત્રના ચિહ્ન જ નથી, છતાંય જે દિવસે શ્રીજી બાપા જેવા વસ્ત્ર શૃંગાર કરે એવા સ્વરૂપનું વર્ણન કરે છે. પરીક્ષા કરવી જોઈએ. ઉષ્ણકાલના દિવસો હતા. કંઠેશ્વરી પ્રભુએ કંઠમાં ધારણ કરી હતી. નિરાવરણ પ્રભુનો વિગ્રહ અંગવસ્ત્ર હતો, ક્યાંક ક્યાંક જલની બૂંદો ચમકી રહી હતી. શ્રી ગિરધરજીએ પૂછ્યું, सूरदास श्री बाबा ने कौन से वस्त्र धारण किए? तेरे पद गायो, आज देखेरी हरिमाई नंगम नंगा, जल सुत भूषण अंग विराजत वसनहीन छवि उठत तरंगा. ગુસાઈજી આજ્ઞા કરી, બાવા ક્યારે ભક્તોની પરીક્ષા ના કરો. એમને ચર્મ ચક્ષુઓથી નહીં અંતર ચક્ષુઓથી પ્રભુની લીલાના દર્શન થાય છે. એક તો ભૂલ કરી, ભક્તોની પરીક્ષા કરી, અને બીજી ભૂલે કરી, પ્રભુના શરણમાં ના આવ્યા અને મહારાજ ઉગ્રસેન પાસે ગયા. હવે ઉગ્રસેન વયોવૃદ્ધ થયા છે અને વૃદ્ધાવસ્થામાં બુદ્ધિ થોડી ઓછી કામ કરે. પૂછ્યું કે અમારાથી અપરાધ થયો ને આવો શાપ મળ્યો છે, તો અમે શું કરીએ? કે મૂસળને જેને પથ્થર પર ઘસવા લાગો એનો ભૂકો થઈ જશે તો એનાથી કુળનો નાશ કેવી રીતે થશે? એ મૂસળને પથ્થર પર ઘસતા ઘસતા એનો જે ચૂરો થયો, દરિયામાં તળો, એમાંથી કુશ નામનું ધારવાળું ઘાસ થયું. નાનકડો એક ટુકડો બચ્યો. વિચાર્યું કે આનાથી કુળનો નાશ શું થાય? પાણીમાં ફેંક્યો. માછલું ગળી ગયું. જરા પારધીએ માછલીને પકડી, પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવ્યું અને એ જ બાણથી ભગવાન શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ થયો. પેલો જે લોખંડનો ભૂકો હતો એમાંથી જે ઘાસ થયું એના દ્વારા યાદવા સ્થળી થઈ અને યાદવ કુળ પૂરું થયું છે. ભગવાને પોતાની હાજરીમાં જ પોતાની લીલા સમેટી લીધી છે. ભગવાનનો સ્વધામ પધારવાનો સમય થયો. ભગવાન ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે ઉદ્ધવ, મારા સ્વધામ ગમન પછી કલિયુગ પ્રારંભ થશે. કલિયુગમાં તમે હંસ વૃત્તિથી રહેજો, કેમ કે અનેક પ્રકારના દોષો પણ ઉત્પન્ન થશે. તમારી દ્રષ્ટિ જેવી હશે એવું તમને મળશે. ગુજરાતીમાં કહેવત છે, દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી આંખોમાં જે ભરેલું હોય એ જ આપણા મનમાં ઉતરે. આ જગતમાં ગુણો પણ છે અને અનેક દોષો પણ તમને દેખાશે. જગત એ ગુણ દોષોનું મિશ્રણ છે. દોષોને બાજુ પર રાખી તમે કેવલ સદગુણોને ગ્રહણ કરજો. હંસ વૃત્તિ કે છે દૂધ અને પાણીનું મિશ્રણ થઈ જાય, કોઈને જુદું ના કરી શકે. એક ઉપાય છે કે અગ્નિ પર તમે મૂકો
પણ અગ્નિ પાણીને બાળી નાખે ને જુદું ન કરી શકે. પણ હંસમાં એ સામર્થ્ય છે, પાણીને જુદું કરી કેવલ સારું દૂધ ગ્રહણ કરે છે અને નિર્ક્ષીર વિવેક કહેવાય. એટલે જ સંતોને પરમહંસ કહેવાય છે. દોષોને બાજુ પર કાઢો અને સદગુણ તમે ગ્રહણ કરો. જો આપણી પાસે દ્રષ્ટિ હોય કોઈ વ્યક્તિમાં કે કોઈ ક્રિયામાં પણ તમે સારા ગુણો મેળવી શકો. સુરદાસજીએ સંત સાહિત્યમાં સોગઠાબાજી પર અદ્ભુત પંક્તિઓ લખી છે. સોગઠાબાજી તો જુગાર કહેવાય ને, અને એના કારણે તો પાંડવોની દુર્દશા થઈ, દ્રૌપદીને પણ હારી ગયા. પણ સંતો પાસે દ્રષ્ટિ છે. 4 મિલે 64 કિલે 20 રહે કરજો. ચાલો સોગઠાબાજી કદાચ સમજમાં ના આવે, 4 એના પાટે 4 યુગ છે, બહુ સરસ એમાં ભાવ બતાવે. પણ આજનો થોડો આધુનિક સંદર્ભ લઈએ. ક્રિકેટ આજકાલ બહુ લોકપ્રિય છે. 75 વર્ષના દાદાને ક્રિકેટમાં સમજણ ના પડતી, ક્યારે બેટ હાથમાં ના લીધું હોય, પણ કે તેંડુલકરે શોર્ટ આમ મારવો જોઈએ, સલાહ તો આપતા જોઈએ. સ્ત્રી પુરુષ બધામાં, અને આપણી રાષ્ટ્રીય રમત છે. હમણાં પેલી IPL પણ રમાય ને. IPL એટલે શું? ઇન્ડિયન પ્રીમિયર લીગ. જો દ્રષ્ટિ હોય ને તો રમતમાં પણ જીવનનો આધ્યાત્મ આપણને મળી શકે. IPL એટલે ઈશ્વર પ્રત્યે લાગણી. ક્રિકેટમાં 2 બેટ્સમેન બેટિંગ કરી રહ્યા હોય, બોલર દડો ફેંકે, વિકેટ કીપર હોય, બીજા 9 ફિલ્ડર હોય, 2 એમ્પાયરો નિરીક્ષણ કરી નિર્ણય આપે પોતાનો. આ બધી વ્યવસ્થા તો આ જગતના મેદાનમાં, સંસારની પીચ પર હું તમે આપણે બધા જીવનનું ક્રિકેટ રમાવ્યા છીએ. ત્યારે બેટિંગની પીચ પર આપણે હોઈએ ત્યારે હાથમાં બેટ વિવેકનો હોવો જોઈએ. બોલર એ ભગવાનની માયા છે. 6 દડા આપે કે દડો એટલે અવસર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. ક્યારેક ઇન સ્વિંગ આવે, ક્યારેક આઉટ સ્વિંગ આવે, ક્યારેક ગોગલી બોલ આવે. આ સુખ દુઃખ જીવનના બધા અવસર છે. પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવું પડે, અને વિવેક જો ચૂકી ગયા તો 3 વિકેટ છે: મન, બુદ્ધિ, ચિત્ત. દાંડી ઉડે ને ક્લીન બોલ્ડ. વિકેટ કીપરે અહંકાર છે, હાથમાં કટ લાગીને કેચ ઝીલાય તો પણ આઉટ થવાય. પ્રત્યેક અવસરને, પ્રત્યેક દડાને વિવેકના બેટથી રમવાનું. સામે જે રનર છે, આપણો જીવન સાથી છે, એની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કેળવવી પડે, સમજણ કેળવવી પડે. અને નહીં તો વિકેટ જાય તો આપણા જીવનમાં બ્રેક લાગે. હવે ક્રિકેટમાં બધો પુરુષાર્થ રન બનાવવા માટે છે. એક વૈષ્ણવના જીવનનો પુરુષાર્થ પ્રભુની કૃપાનું સંપાદન કરવા માટે છે. રન એટલે કૃપા. 1, 2 ને 3 રન મળે તો સાધારણ કૃપા, 4 લાગે તો અસાધારણ કૃપા, ને 6 લાગે તો માનો પ્રભુની મહત કૃપા. પણ મેદાનમાં બીજા 9 ફિલ્ડરો છે, રન નહીં બનાવવા દે. લેગ સાઈડમાં 5 ફિલ્ડરો છે, માનો પંચ પર્વા, અવિદ્યાઓ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપી સ્મૃતિ. અને ઓફ સાઈડમાં 4 ફિલ્ડરો છે: અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ. જે રન નહીં બનાવવા દે એ અટકાવશે તમારા દડાને, એનાથી બચાવીને રન લેવાના છે. 2 એમ્પાયરો છે, એ છે લોક દ્રષ્ટિ અને વેદ દ્રષ્ટિ, એટલે સંતો અને ગુરુજનો, જે આપણા જીવનને જોઈને પોતાનો નિર્ણય આપે છે. પણ ઘણીવાર પેલા 2 એમ્પાયરો જજમેન્ટ આપવા માટે અસમર્થ હોય ત્યારે 3rd એમ્પાયરનો ડિસિઝન ફાઇનલ ગણાય. 3rd એમ્પાયર એટલે ઈશ્વર પરમાત્મા પોતે, જેમનો નિર્ણય અંતિમ અને અપર ગણાય. વિચાર આવે કે ભગવાન એક્શન રિપ્લે કેમ જોતા હશે? તો વેદ કે છે સૂર્ય ભગવાનના નેત્રો છે, ચંદ્ર ભગવાનનું મન છે. આપણે કલ્પના કરી આ બધા તારાઓ એ બધા ટીવીના કેમેરા છે, જેનાથી સંસારની પ્રત્યેક ક્રિયાનું ભગવાન નિરીક્ષણ કરે છે અને નિર્ણય આપે છે. અને તેનો ચોપડો એ સ્કોર બોર્ડ છે. કોણે જીવનમાં શું કર્યું એની સતત નોંધ એમાં થાય છે. બહુ સુંદર પંક્તિઓ પણ કોઈ લખી છે એના પર.
જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી ને છેલ્લી વિકેટ છે. ખેલ જો જીવન તો રમજો ખેલ દિલીથી, કરે કોઈ ભૂલ જો સાથી તો સહેજો સ્નેહ દિલીથી. વિજય છે સત્યનો સમજી વિચારજો નેક દિલીથી, મનુષ્ય અવતાર મૃત્યુ રોગથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી, સમય આવે પીચ પરથી સૌ જવાના એક દી. આ પ્રાણનો પરબેડીઓ થાશે રવાના એક દી. અણનમ ઉભો અહમથી, 10 વિકેટ જાય એટલે નોટ આઉટ ખેલાડી હોય 11મો, એને પેવિલિયનમાં જવું પડે. અણનમ ઉભો અહમથી એને ગુમાવી વિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, કેવું જીવ્યો એ મહત્વનું છે. ઘણા 90-100 વર્ષ જીવે પણ એને જ ખબર ના હોય કે ક્યારે આવ્યો ને ક્યારે ગયો. અને કેટલાક પોતાના અલ્પ જીવનમાં એવી સુવાસ ફેલાવતા જાય કે વર્ષો સુધી લોકો યાદ કરે. પોતાના માટે જીવે એનું મરાય, પણ સમાજમાં બીજાને કહીને આપી દે જાય એનું સ્મરણ થાય. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. હાથને પણ રીતે જવા મર્દની ચાલ છે. કોણ સ્વજન અને કોણ શત્રુ સૌના રુધિર લાલ છે. જે લાયન થઈને જીવન જીવ્યો એ કાળની સામે કેટ છે. જીવનભર બરાડા પાડતો હોય, સિંહની જેમ ગરજતો હોય, પણ કાળ આવે ને ત્યારે બિલાડી જેવો થઈ જાય. લાયન થઈને જીવન જીવો એ કાળની સામે કેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. વેલ પ્લેડ હોય શરૂઆત રમતની, પણ અંત તો હાવીઝ દેટ છે. સનરાઈઝ એટલે સવાર, પણ સાંજ તો સનસેટ છે. કાળ છે દડો વજ્રનો અને માટીની હેલ્મેટ છે. લાખ ઉદામા કરે આ જીવડો, પણ સૌની નક્કી ડેડ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. છેલ્લી પંક્તિઓ બહુ સરસ છે. ઈશ્વર હોય એમ્પાયર ત્યાં, મારું તારું ભૂલીશ તો, ખુલજે સૌને સુવાસ દેવા ખરા અર્થમાં ખુલીશ તો. રહી વફાદાર જીવન રમત ને જીવતરના ઝૂલે ઝૂલીશ, તો એમ્પાયર પણ કહી ઉઠશે કે વાહ કેવું સરસ ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ. જો આ દ્રષ્ટિ છે, કવિઓ પાસે સંતો પાસે દ્રષ્ટિ હોય. આ સત્સંગ આપણને દ્રષ્ટિ આપે છે. ભગવાન ઉદ્ધવજીને કહેશે કે એવી ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવો. દત્તાત્રેયજીના 24 ગુરુઓની કથા કહી. જેની પાસે જે સારો સદગુણ મળ્યો એમને જીવનમાં કેળવ્યો. પૃથ્વી, વાયુ, આકાશ, પાણી, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કપોત, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, ભમરો, હરણ, માછલું, પિંગલા નામની વેશ્યા ગ્રાહકની રાહ જોઈને ઊભી હતી. સાંજ સુધી કોઈ ગ્રાહક ના આવ્યો ત્યારે મનમાં પશ્ચાતાપ થયો કે આખું જીવન મેં ગ્રાહકની રાહ જોવામાં વેડફ્યું. આટલો સમય જો પ્રભુની પ્રતીક્ષા કરી હોત તો મને ભગવાન મળી ગયા હોત. અને ભગવાનની ભક્ત બની અને પ્રભુ મળ્યા એને. બાણ બનાવનાર લોહાર પોતાની ક્રિયામાં એટલો એકાગ્ર હતો કે રાજાની સવારી પસારી થઈ ગઈ, પસાર થઈ તો એને ખ્યાલ ના આવ્યો, બોધ લીધો કે તમે કોઈ કાર્યમાં એકાગ્ર થાવ ત્યારે એમાં પૂર્ણ સફળતા મળે.